આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ પીપળાવના પ્રભાશંકરની પ્રસંગ વાર્તા સાંભળશું। પીપળાવ ગામમાં આજે પ્રભાતના પોરમાં ઢોલ અને સુરીલી શરણાઈના સૂરો વાતાવરણને રસ તરબોળ કરી રહ્યા હતા। ઢોલ શરણાઈના સૂરથી વાતાવરણ ભરાઈ જતું ને ગગન ગાજી ઉઠતું હતું। ગાડામાં જાનનો છાબનો સામાન સંભારીને ગોઠવાતો હતો। ટીમણ માટે સુખડી ને ગાંઠિયાના સુંડલા મુકાયા। જાનડીયું ગાડામાં ગોઠવાવા લાગી ને મંગળ ગીતો ઉપાડ્યા। રૂડા રાયવર રે મજલે મજલે હો હાલ્ય। પછી જાનૈયા પણ ગોઠવાઈ ગયા ને વરરાજા તૈયાર થઈને આવી ગયા। વરરાજા ખંભે તલવાર ને હાથમાં નાળિયેરની સાથે ગાડામાં ગોઠવાયા અને જાન પ્રસ્થાન થવાની તૈયારીમાં હતી। ત્યાં જ ઝાંપેથી આવતા એક આદમીએ સૌનું ધ્યાન દોર્યું। સફેદ ધોતિયું અને અંગરખું, માથે રૂમાલ એટલે કે પાઘ ને કપાળમાં તિલક ચાંદલો તથા ડોકમાં બેવડી કંઠી તેમજ એક હાથમાં માળા અને બીજા હાથમાં લાકડી એવા પાર્ષદ નારણ ભગત નજદીક આવ્યા। પછી ભગતે બંડીના ખિસ્સામાંથી પત્ર કાઢીને વરરાજાને ઓળખી સુપ્રત કર્યો। પત્ર મહારાજે વડતાલથી પાઠવેલો હોવાનું જણાતા બંને આંખે અડાડીને મસ્તકે ચડાવ્યો અને પછી વાંચ્યો। ત્યારબાદ આંખો મીંચીને થોડું વિચારી ફરી વાર પત્ર આંખે અડાડીને મસ્તકે ચડાવી તલવારને બાજુમાં મૂકી નીચે ઉતરીને પાર્ષદને પગે લાગી વંદન કર્યા અને મહારાજના કુશળ સમાચાર પૂછ્યા। તે વરરાજા ગાડેથી નીચે ઉતરી જતા કાનિક અજુગતું બન્યાનો આછો આછો ખ્યાલ દરેકને આવી ગયો। પછી વરરાજાએ કહ્યું કે બાપુજી જુઓ, આ મહારાજનો કાગળ આવ્યો છે ને આ પત્ર મારા ઉપર પોતે જ લખ્યો છે। તો બાપુજી, શ્રીજી મહારાજે મને રૂબરૂ તેડાવેલ છે ને સારું થયું જે ભગત ટાણાસર પહોંચી ગયા ને સહેજ મોડું થાત તો ભેળું ન થવાત। મારા આવા ભાગ્ય ક્યાંથી? તો બાપુજી, હું આ ભગતની સાથે અત્યારે જ વડતાલ રવાના થાવ છું। પરંતુ દીકરા, આમ પ્રભાશંકરના બાપુજીએ કહ્યું કે આ તું શું વાત કરે છે? પછી કાનિક નિરાંતે ઊંડો વિચાર તો કર્યો। આવી છોકરમત કાન કર છ। આ જાન તૈયાર ઊભી છે ને વર વિનાની જાનના શા હાલ થાય? વળી આપણું નાક કપાઈ જાય ને વેવાયના ગામે તો વાટ જોવાતી હશે, તે ત્યાં શું સ્થિતિ થાય? પછી મહારાજને વિગતવાર પત્ર લખીને લગ્ન બાદ આવી જશું એમ વિવેકથી જવાબ વાળીએ ને જાન પરણીને આવી ગયે તું તારે જઈ આવજે ને। અને શ્રીજી મહારાજ તો દયાળુ ભક્તવત્સલ ને વિવેકવાળા છે, માટે આવી અથરાય કરીશ તો ઉલટામાં વેવાય કો રાજી થશે। એટલે તું ગાડે બેસી જા તો જાન રવાના થાય। એટલે બાપુજી, લાખ વાતે આમાં હું તમારું કહ્યું નહીં માનું અને મહારાજની આવેલી આજ્ઞા તો મને શિર સાટે છે। એટલે જાનનું જે થાવું હોય તે થાય ને મારે તો ગયા વિના છૂટકો જ નથી। લગ્ન તો ફરીથી પણ લેવાશે, પરંતુ મહારાજનો કાગળ કાની આ મનખે ફરીથી થોડો આવશે। ત્યારે તેના બાપુજીએ કહ્યું કે અરે ભાઈ, તું કહે તો હું વડતાલ મહારાજ પાસે થાતો આવું। અગર ભાઈને મોકલીએ પણ લગ્ન કાની અટકતા હશે, માટે મમત્ય મેલ અને આ બધા મોટેરાઓનું કહ્યું માન્ય। ત્યારે વળી પ્રભાશંકરે કહ્યું કે શ્રીજી મહારાજે પત્ર લખીને આજ્ઞા મને કરી છે અને તેનું અનુસંધાન મારે રાખવાનું છે। અને ભાઈ, તમે વડતાલ જઈ આવો, તે આમાં ન ચાલે। જેમ જાનમાં વરરાજાની અવેજીમાં બીજી વ્યક્તિ ન ચાલે, તેમ અહીં તો પુરુષોત્તમ નારાયણનો આજ્ઞાપત્ર છે।
તે જેના ઉપર લખાયો હોય તેના જ અહોભાગ્ય. આમાં પણ અવેજી મોકલવાનું ન ચાલે. જો આ પત્ર અને તેના લખનારનું મહાત્મ્ય સમજાતું હોય તો લાખો લગ્ન થયા અને હજુ થયા કરશે, પરંતુ પરમાત્માનો પત્ર પામ્યા હોય તેવા કેટલા લગ્નનું અને જાનનું. જે વિચારવું ઘટે તે વિચારજો. હું તો આ ચાલ્યો. આમ કહીને પૂજા અને વસ્ત્રો ખડિયામાં નાખીને તેઓએ નારણ ભગતને લઈ વડતાલની વાટ પકડી. પછી વડતાલમાં ભગવાન શ્રી હરિ શ્રી લક્ષ્મીનારાયણ દેવના મંદિરની ઉત્તરાદી દિશાએ આંબા વાડિયામાં ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા. ત્યાં તો પીપળાવથી આ બંને આવી પહોંચ્યા અને દૂર દંડવત પ્રણામ કરવા લાગ્યા. લ્યો આ પ્રભાશંકર તો આવી પૂગ્યા. એ સમયે પ્રભાશંકર વરરાજાના પોશાકમાં જ હતા. આમ જ્યારે શ્રીજી મહારાજ હેતથી બોલ્યા એટલે કીર્તન બંધ રહ્યા અને વરરાજા પ્રભાશંકરે મહારાજને ચરણ સ્પર્શ કર્યો. ત્યારે શ્રી હરિ બોલ્યા કે અરે પ્રભાશંકર, આ બધું શું છે? હાથે મીઢોળ કેમ બાંધ્યો છે? આમ સર્વ સુજાણ અંતર્યામી તો અજાણ્યા બન્યા. તે પ્રભાશંકરે કહ્યું કે હે મહારાજ, આ નારણ ભગત થોડાક જ મોડા પહોંચ્યા હોત તો મારી જાનના ગાડા રવાના થઈ ગયા હોત. અને હે દયાળુ, હું પરણવા જતો હતો, પરંતુ નારણ ભગતે ટાણાસર આપનો કાગળ ગાડામાં મારા હાથમાં મૂક્યો કે તુરંત જ હું ગાડેથી ઉતરી ગયો અને આપના ચરણોમાં પહોંચ્યો અને આપના દર્શન પામ્યો. પછી તો પ્રભાશંકર હાથ જોડીને ઊભા રહ્યા ને નારણ ભગતે વિગતવાર બધી જ વાત સભામાં કહી સંભળાવી. તે આ સાંભળીને સારીએ સભા ભાવ વિભોર બનીને પ્રભાશંકરના પ્રેમ અને ભક્તિ ઉપર વારી ગઈ. અને આવું તો પ્રભાશંકરથી જ બની શકે એવા સાનંદાશ્ચર્ય ઉદ્ગારો સાથે સર્વે સભાજનો મનોમન એમને વંદી રહ્યા. ને શ્રીજી મહારાજ આ વાત સાંભળીને હૃદયથી અત્યંત રાજી થયા, પરંતુ બોલ્યા જે એવડી શીદ ઉતાવળ કરી, પરણીને પછી આવવું હતું ને? ત્યારે પ્રભાશંકર કહે, અરે મહારાજ, તમારો પત્ર મળ્યો પછી કેમ રહેવાય, અને પરણવાનું તો પછી એ થાય. વાહ ભાઈ પ્રભાશંકર, એમ મહારાજે સભામાં વખાણ કરી શાબાશી આપીને કહ્યું કે તમે તો ખરા હેતવાળા છો, આવું બીજાથી બને નહીં. આમ રાજીપો વ્યક્ત કરી ભેટ્યા ને છાતીમાં ચરણારવિંદ પણ દીધા. અને આ બાજુ પ્રભાશંકરના પિતાએ વેવાઈ ઉપર વિગતવાર પત્ર લખીને લગ્ન ઠેલવા વિનંતી કરી. પછી વડતાલ આવી મહારાજને વાકેફ કર્યા. ત્યારે શ્રીજી મહારાજે પ્રભાશંકરને પીપળાવ પરત જઈને પ્રસંગમાં ભાગ લેવા માટે આજ્ઞા આપી. અને આ આજ્ઞાના અનુસંધાને પ્રભાશંકરે પણ પિતાની જોડે પીપળાવનો પંથ લીધો. વળી પ્રભુ શ્રી હરિ પણ પોતાના સ્વમુખે ગઢડા અંત્યના પ્રથમ વચનામૃતમાં એમને વખાણતા થકા બોલ્યા, જે ભગવાનના ભક્ત હોય તેને તો ભગવાન વિશે હેતનું અંગ હોય ને કાં તો જ્ઞાનનું અંગ હોય, અને તેવાને તો ભગવાન વિના અર્ધ ઘડી પણ ચાલે નહીં. ને આવા અંગવાળા તો ઝીણાભાઈ, દેવરામ અને પ્રભાશંકર છે. એવી રીતે હરિભક્ત ભગવાનનું મહાત્મ્ય જાણે, જેવું વ્રજની ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણને વિશે હેત હતું, તેવી રીતના જે હરિભક્ત હોય તેને આવા હેતનું અંગ જાણવું. અને જેને હેતનું અંગ હોય તેને તો પોતાના જે પ્રિયતમ તેને અર્થે ન કરવાનું હોય તે પણ થાય. આ પુનિત પ્રસંગ આજે આજ્ઞાનું અનુસંધાન લેખમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.